રૂપાલાની માફી બાદ પણ વિવાદ યથાવત, પદ્મિનીબા વાળા સહિતની મહિલાઓનો વિરોધ યથાવત છે। આશાપુરા માતાજીના દર્શન કરી ક્ષત્રિયાણીઓનો વિરોધ, આશાપુરા મંદિરના પટાંગણમાં બેસીને ક્ષત્રિય મહિલાઓ વિરોધ નોંધાવી રહી છે। હું સમાજમાં ભાગલા પાડવા નથી માંગતી, હું અન્નનો ત્યાગ કરું છું અને સમાધાન સ્વીકાર્ય નથી, આ પ્રકારની વાત પદ્મિનીબા વાળાએ કરી છે। તો રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની રોટી બેટીને લઈને જે નિવેદન આપ્યું હતું તેને લઈને પદ્મિનીબા વાળાએ હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। સમાધાન કરવાની વાત હતી તે સ્વીકાર્ય ન હોવાની વાત કરી અને ભૂખ હડતાળ પર ઉતર્યા છે। ક્ષત્રિય મહિલાઓ વિરોધ નોંધાવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। આશાપુરા મંદિરના પટાંગણમાં બેસીને ક્ષત્રિય મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। મેં નિર્ણય લીધો છે કે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આજથી હું અન્નનો ત્યાગ કરું છું અને એવી આશા રાખું છું અને આની પછી હું મોટો નિર્ણય લેવાની છું, તો આજથી હું અન્નનો ત્યાગ કરું છું। તમે એક જ ત્યાગ કરો છો કે આપની સાથે કોઈ બહેનો જોડાયા છે? ના, હું એક જ અત્યારે ત્યાગ કરું છું। આગામી સમયમાં આપના શું કાર્યક્રમો? આગામી સમયમાં હવે જેવું આગળ અમે જોશું કે શું થાય છે શું નહીં, પણ હવે હું વ્યવસ્થિત આ લોકોને જવાબ આપીશ। ખાસ કરીને બેન એક વાત એવી છે કે ક્ષત્રિય સમાજની એમાં પણ આપણે આમંત્રણ આપવામાં નહોતું। જી હા, બસ હવે એ તો ભાઈ સૌના રોટલા છે કે મને તો આમાં કઈ ખ્યાલ નથી આવતો, બરાબર। જો આમંત્રણ એમ કે છે કે 92 સંસ્થા, તો અત્યારે જે ગામડામાંથી તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ બધાએ અને દરેક આજનો રાજપૂત ક્ષત્રિય સમાજનો દરેક એક વ્યક્તિ અને દરેક એક ક્ષત્રાણી લડે છે, તો આ બધા વચ્ચે મીટિંગ થવી જોઈએ। કોઈ 8 વ્યક્તિઓ વચ્ચે અને કોઈ 50 વ્યક્તિઓ વચ્ચે તો એવું કઈ હોવું જ ન જોઈએ, બરાબર છે। અને સમાધાનનો તો એક નિર્ણય જ નથી લેવાનો, સમાધાન તો જોતું જ નથી। અમારે બસ એક જ આખા રાજપૂત ક્ષત્રિય સમાજની એક જ માંગ છે અને હંમેશા એ જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય। બેન, શા માટે તમને આપવામાં થયું? આ પાછળ કિનાખોરી કોણે રાખી છે? એ તો હવે હું આશાપુરામાના મંદિરે આવી છું, ભગવાન જાણે, ઈ જાણે। આના પાછળ તો ઘણું બધું હોય, હું કઈ નહીં બોલી શકું। અમારા ક્ષત્રિય સમાજમાં ભાગલા પાડવા નથી માંગતી, પણ જે પણ હશે, હું જે નિર્ણય હું મારા ક્ષત્રિય સમાજ સાથે છું અને એ નિર્ણય ઉપર જે મેં કર્યો છે એની ઉપર હું અડીખમ રહીશ। મેડમ, ખાસ કરીને અંદરનો ત્યાગ આપણે કર્યો છે, તો આપ કઈ કોઈ જગ્યાએ બેસતો કે આપના ઘરેથી જ આ રીતે આંદોલન કરતો હતો? હું અત્યારે આશાપુરામાના મંદિરે જ બેસીશ।